પારુલે શેઠને કહ્યું કે હું તમારા બધા જ રૂપિયા પાછા આપી દઈશ, પરંતુ શેઠની નજર તો પારુલની જવાની ઉપર હતી. શેઠે કહ્યું, હું તને 25,000 રૂપિયા દઉં, પણ એના બદલામાં તારી જવાની મારા નામે કરવી પડશે. નમસ્તે મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રસિક શેઠ ગુજરાતમાંથી મજૂરને મુંબઈ લઈ ગયા હતા. મારી સમસ્યા હું તમને ન કહું તો હું કોને કહું? પારુલે શેઠને કહ્યું. મોઢું બગાડતા શેઠ બોલ્યા, હું તમને ગુજરાતમાંથી મજૂરી કરવા માટે અહીં લાવ્યો છું, પણ તારો પતિ પોતાનો પગ ભાંગીને બેઠો છે, તો એમાં હું શું કરું? જો તારે 2-3 હજાર રૂપિયાની જરૂર હોય તો હું હમણાં જ આપી દઉં. પારુલે શેઠની આગળ હાથ જોડીને કહ્યું, 2-3 હજારથી શું થશે? મારે ધંધો કરવા માટે એક સાથે 25,000 રૂપિયાની જરૂર છે. 25,000 રૂપિયા માની લે કે હું તને આપું, પણ તું તે મને પાછા કઈ રીતે આપીશ? એવું તે શું છે તારી પાસે? શેઠે પારુલની છાતી સામે જોઈને કહ્યું. શેઠની નજર તો પારુલની જવાની ઉપર હતી, એટલા માટે તે તેને પરેશાન કરી રહ્યો હતો. અત્યારનો સમય એવો છે કે એક હાથે આપો અને બીજા હાથે લ્યો. શેઠે પોતાની આંખ મિચકારતા કહ્યું. પારુલ શેઠના ઈરાદાને જાણતી હતી, છતાં તે ચૂપચાપ ઊભી રહી. જો પારુલ, હું તને 25,000 રૂપિયા તો આપું, પણ તારે મારી વાત માનવી પડશે. જ્યાં સુધી તું પૂરા પૈસા મને પાછા ન આપી દે, ત્યાં સુધી તારી દરેક રાત ઉપર મારો હક રહેશે. શેઠ પારુલની દરેક રાતનો સોદો કરવા માંગતા હતા. પારુલને કાંઈ સમજમાં આવતું ન હતું. તે નીચે નજર કરીને વિચારી રહી હતી. પારુલનો પતિ પગના ઈજા થવાને કારણે લંગડો થઈ ગયો હતો. તે હવે મજૂરી કરી શકે તેવો રહ્યો ન હતો. આટલા મોટા શહેરમાં પેટ ભરવા માટે ધંધો કરવો જરૂરી હતો, અને એટલા માટે પારુલને એક સાથે ઘણા બધા રૂપિયાની જરૂર હતી. એ તેને શેઠ જ આપી શકે તેમ હતા. પારુલે સાંભળ્યું હતું કે મોટી મોટી ફિલ્મ અભિનેત્રીઓ ફિલ્મમાં કામ મેળવવા માટે ન કરવાનું કાર્ય કરે છે, અને તે કરવાથી ડરતી નથી. અને હું તો એક મામૂલી મજૂરની પત્ની છું. મજબૂરી માણસને શું શું નથી કરાવતી. થોડી વાર વિચારીને પારુલ બોલી, હું 25,000 રૂપિયાની માટે મારી દરેક રાત શેઠ હું તમારા નામે કરું છું. ગુજરાતથી આવેલા મજૂરો પોતાના પરિવાર સાથે એક મોટા બિલ્ડિંગનું કામ કરતા હતા, અને નીચે કમ્પાઉન્ડની અંદર રહેતા હતા, અને શેઠ બિલ્ડિંગના 3જા ફ્લોર ઉપર રહેતા હતા. સાંજે પોતાના પતિને જમાડીને પારુલે સુવડાવી દીધો, અને પછી પોતે શેઠના રૂમમાં જતી રહી. આખી રાત પારુલના શરીરને વીખી નાખ્યું. સવાર પડતા જ તેના હાથમાં રૂપિયા આવી ગયા. પારુલે પતિને જાણ કર્યા વગર જ એક લારી ખરીદી લીધી, અને તે વિચારવા લાગી કે આની પર કયો ધંધો શરૂ કરવો. તે જ્યાં રહેતા હતા તે એવો એરિયો હતો કે તે જગ્યા પર ઘણી બધી કંપનીઓના ઓફિસ આવેલા હતા, અને અહીંયા ખાવા પીવાનું એટલે કે નાસ્તાની લારી ચાલે તેમ હતી. પણ પારુલને પાઉંભાજી કે વડાપાઉં જેવી વસ્તુ બનાવતા આવડતી ન હતી. તેના પતિએ કહ્યું કે આપણે અહીંયા શાક રોટલી અને ખીચડી કઢી બનાવવાની શરૂઆત કરીએ. મુંબઈ શહેરની અંદર આપણા કાઠિયાવાડી ભોજનના
આ માણસો દીવાના છે અને ખરેખર થોડા સમયની અંદર તેની લારી આખા એરિયામાં પ્રખ્યાત થઈ ગઈ અને પારુલે શેઠના પૈસા થોડા સમયની અંદર પાછા આપી દીધા અને તે તેના પતિ સાથે ખૂબ જ ખુશીથી જિંદગી જીવવા લાગી. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.